સુરેન્દ્રનગરના કોંઢ ગામે 765 કેવી પાવર લાઇન વિવાદને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। પાવર ગ્રીડની કામગીરીનો વિરોધ કરતા 200થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની માલિકીની જમીનમાં પ્રવેશ કરી કામગીરી શરૂ કરી હતી। વાડીના ગેટના તાળા તોડાયા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। પોલીસ રક્ષક છે કે ભક્ષક જેવા સવાલો ઉઠાવી પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા કેટલાક નેતાઓના મૌનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। ઘટનાની ન્યાયિક તપાસની માંગ ઉઠી રહી છે। સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। જી ફઝલ, શું માહિતી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઈન નાખવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર ન ચૂકવવામાં આવતા અને ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતા આ કામગીરી ખેડૂતો દ્વારા બંધ રખાવવામાં આવી હતી। પરંતુ જે કંપની છે તેમના દ્વારા પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 500થી વધુ પોલીસને ત્યાં લઈ જઈ અને 200થી વધુ ખેડૂતોની અટકાયત કરાવી અને ત્યારબાદ બળજબરીપૂર્વક આ કામગીરી છે તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક સમય ખેડૂતોની વેદના પર આંસુ સારતા જે નેતાઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો છે તે થઈ રહ્યા છે। એક બાજુ ખેડૂતો ઉપર દમન પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે નેતાઓ હવે મૌન થઈ ગયા હોય છે પ્રકારનો ઘાટ પણ સુરેન્દ્રનગરમાં સર્જાયો છે। પોલીસ દ્વારા જે વાડીઓ હતી તેના દરવાજાના લોક તોડી નાખવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ કરી અને જેસીબી સહિતના મશીનો ચલાવી અને ખાડાઓ ખોદી અને જે વીજ લાઈન નાખવાની કામગીરી છે તે બળજબરીપૂર્વક શરૂ કરવામાં આવતા હાલના તબક્કામાં ખેડૂતોમાં પણ રોષ છે। ત્યારે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકતા નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા છે। ખરેખર ન્યાય મળવો જોઈએ, વળતર અને જે કોરિડોરમાં રહી અને કામગીરી થવી જોઈએ તેવી હાલમાં સુરેન્દ્રનગર કોંઢ તાલુકાના ખેડૂતોએ માંગ કરી છે। આજે સતત બીજા દિવસે પણ ખેડૂતો પોતાની લડત લડી રહ્યા છે, પરંતુ જે એક સમયે ખેડૂત નેતા તરીકે પોતાની છાપ ઊભી કરી અને ખેડૂતોના નામે આંસુ સારતા નેતાઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે અને ખેડૂતો વચ્ચે કોઈ નેતાઓ નથી જઈ રહ્યા અને મૌન સેવી લેતા હોય તે પ્રકારની ઘટના બની છે, જેને લઈને ખેડૂત નેતાઓ સામે પણ હવે ખેડૂતો રોષે ભરાયા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી બદલ।